નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો સમગ્ર વિશ્વની અંદરમાં દિવસે, રાતે, બપોરે, સવારે, સાંજે 24 કલાકના પ્રત્યેક કલાકે, પ્રત્યેક મિનિટે, પ્રત્યેક ઘડીએ જેનું એક સામ્રાજ્ય ચાલી રહેલું છે. સામ્રાજ્ય ચાલે છે એ આપણે એટલા માટે બોલવું પડે છે કે એ લોકોની શક્તિ નથી, આપણે જ સપોર્ટ આપ્યો, આપણે જ પકડ્યા, આપણે એને વશ થયા, આપણે એને સ્વીકાર્યા, આપણે એને ટેકો આપ્યો અને આપણે એની સાથે રહ્યા એટલે એનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું. બાકી એની કોઈ તાકાત હતી નહીં, એની તાકાત હતી આપણે, અને આપણે એની સાથે જોડાઈ ગયા એટલે એની શક્તિ વધી ગઈ. એક મમરાનો કે કોઈક રૂનો કોથળો આખો તમને ટટ્ટાર ઉભેલો જોવા માટે મળતો હોય તો એમ નહીં માનવાનું કે આ થેલાનો કે કોથળાનો કે ગુણનો તાકાત છે. એ ગુણની આ શક્તિ રહેલી છે. એની અંદરમાંથી જેવો માલ નિકાલી દેવાની અંદરમાં આવે એટલે આખો થેલો, આખી કોથળી, આખી ગુણી બિલકુલ જમીન ઉપર સીધી સૂઈ જાય, સપાટ પડી જાય. ગમે એટલી ઊભી રાખો સીધી નીચે પડી જાય. તો પેલા એ ટટ્ટાર ઉભેલી હતી અને હવે ઢીલી ઘેંસ બની ગઈ. આવું કેમ? એટલા માટે કે એની અંદરમાં રહેલો જે માલ હતો ને એના કારણે એ ટકેલું હતું. અંદરનો માલ નીકળી ગયો, એ લોકો થેલા વગેરે ઢીલા ઘેંસ બની ગયા. એવી રીતે આ લોકો જે ટટ્ટાર ઉભેલા દેખાય છે એની જે શક્તિ દેખાય છે એ આપણે જેના પક્ષની અંદરમાં રહ્યા છે એના માટે. જો આપણે જેને લઈએ જ નહીં, સહાય જ ન કરીએ, આપણે એનો સપોર્ટ ન લઈએ, આપણે એની સાથે ઊભા ન રહીએ તો એની કોઈ તાકાત નથી કે આ 5 દોષો કશું જ કરી શકે. આખી વાતને કથા દ્વારા આ ગ્રંથ આપણા મગજની અંદરમાં ઠસાવવા માટે માંગે છે કે ક્રોધ, માન, માયા, લોભ અને મોહના ભલે ભોગ બન્યા છો પણ પ્લીઝ એવું તો નહીં માની લેતા કે આની શક્તિ અપરંપાર છે, આની તાકાત ખૂબ તાકાત છે. બિલકુલ નથી. એ વાતને આખી કથા દ્વારા રજૂ કરે છે આ ગ્રંથ. અને કથામાં ત્યાં સુધી પહોંચ્યા પ્રભુ મહાવીર 24મા અંતિમ તીર્થંકર પરમાત્મા પોતાના જીવનની એક અજાણી ઘટના જે મણિરથની સાથે જોડાયેલી છે. જંગલમાંથી મણિરથ ઓલી હરણીને લઈને આવેલો છે, સમવસણની અંદરમાં લઈને આવેલો છે અને પ્રભુને મણિરથ સવાલ પૂછે છે જે ગયા ભવનો કુલચંદ્રનો આત્મા છે, રાજપુત્ર કુવલયચંદ્ર કુંવરનો આત્મા એ મણિરથ બનેલા છે. અને મણિરથ પરમાત્માને પૂછે છે કે પ્રભુ આ હરણીને મારી ઉપર આટલો સવિશેષ પ્રેમ કેમ છે અને મને પણ એની ઉપર એટલો બધો પ્રેમ કેમ ઉભરાય છે? અને પ્રભુ એના જવાબની અંદરમાં એક કથા બતાવે છે અને કહે છે કે એ કથાની અંદરમાં હું પણ કાંઈક જોડાયેલો છું. અને કથા ત્યાં સુધી પહોંચેલી હતી કે પ્રિયંકર અને સુંદરી આ બંને જણાની લગ્નની વાત ચાલી. એટલા યોગ્ય આ છોકરા છોકરીઓ હતા. બંને જણા જાણે કે એકબીજાના પૂરક રહેલા હતા. બંને જણા એક જ લેવલના, એક જ સમાનના, એક સરખું રૂપ, એક સરખા ધનાઢ્ય, એક સરખી કલા, એક સરખું સૌંદર્ય. બંને જણા એમ લાગે કે મેડ ફોર ઈચ અધર. બંને જણા જાણે કે એકબીજા માટે જ બનેલા છે. અને કુદરતે જાણે સર્જન આ બંનેનું પતિ પત્ની થવા કરેલું હતું. લગ્ન થતાની સાથે બંને જણાનો એટલો બધો પરસ્પર પ્રેમ ઉભો થઈ ગયો, એટલો બધો પ્રેમ ઉભો થઈ ગયો. આમ પતિ પત્નીના સંબંધોની અંદરમાં સ્નેહ પ્રેમ હોય પણ આ કોઈક અલગ પ્રકારનો હતો. એમાં પ્રિયંકરે જોયું કે સુંદરી ખાલી સુંદર નથી, એની સાથે એના ભીતરીએ પણ કેટલાક સદગુણો રહેલા છે. લગ્ન પછી સુંદરીને પણ ખબર પડી કે પ્રિયંકર જે મારા પતિ બન્યા છે એ ખાલી શ્રીમંત કે સૌંદર્યવાન નથી, એની અંદરમાં પણ કેટલા બધા માનવતાના છાજે એવા ગુણ રહેલા છે. એટલે આ કથા મને તમને એક બાબત સમજાવે છે કે શરૂઆતનો પ્રેમ દેખાવ ઉપરથી ચાલે છે, દેખાવ ઉપરથી થાય,
પછીનો પ્રેમ જે ટકે છે ને એ સ્વભાવ ઉપરથી જ ટકે છે. દેખાવ અને સ્વભાવ આ બંનેનો જે મેળ થઈ જાય તો કોઈ પૂછવાની વાત જ નથી. જેટલા રૂપારા દીકરા દીકરીઓ છે, છોકરા છોકરીઓ છે, બે વિશાળ સૌંદર્યવાળા દીકરા દીકરીઓ છે, હવે એ લોકોની જિંદગી જોવા માટે જશો ને તો કોઈને કોઈ એવા વ્યભિચાર, દુરાચાર, આડાતેડા સંબંધો, કોઈ કોલેજ લાઈફ, બીજા જીવનની અંદરમાં એટલા ખરડા એટલી જિંદગી રહેલી હશે. પછી સ્વભાવ બેકાર બની ગયો હશે, વ્યસનની ટેવ પડી ગયેલી હશે, પોતાના રૂપનો અહંકાર અને ઈગો અને અભિમાન આવી ગયેલું હશે, તો એ સંબંધ લાંબો નહીં ટકે. વ્યક્તિને આકર્ષી દેવી એ રૂપનું કામ છે, દેખાવનું કામ છે, સૌંદર્યનું કામ છે, પણ એને જિંદગીભર માટે આકર્ષિત રાખવી તમારા તરફ, સતત તમારાથી આકર્ષિત રહે, પ્રભાવિત રહે, જોડાયેલી રહે, સતત તમારી સાથે ને સાથે રહે, એ તાકાત માત્ર ને માત્ર સ્વભાવની અંદરમાં છે. અને આવો સ્વભાવ બંને એકબીજાનો જોયો એટલે એટલા બધા નિકટમાં આવી ગયા, એટલા બધા સંબંધના તાર જોડાઈ ગયા, એટલો બધો હૃદય એકમેક બની ગયું. હવે બંને જણા એકમેક વગર રહેતા નથી. જાણે કે આ પ્રેમ રસના સાગરની અંદરમાં મછલી બની, મત્સ્ય બની અને બંને જણા તરતા હતા. એમાં કેટલો કાળ પસાર થઈ ગયો. સમય પસાર થતાની સાથે સંબંધ ઓર વધારે ગાઢ બન્યો, કારણ કે આ સ્વભાવનો પ્રેમ છે. દેખાવના પ્રેમનો એક સમય વીતી ગયા પછી સ્વભાવનો પ્રેમ વ્યક્તિએ ઉભો કરવો પડે છે. ચલો, એક દીકરાને એક છોકરી ગમી ગઈ, ખૂબ સૌંદર્યવાન છે, એકદમ સુંદર, બ્યુટીફુલ દેખાય છે. સુંદરતાની બધી જ વ્યાખ્યાઓ જે છોકરીની પાસે સાચી બની જાય છે, ચરિતાર્થ બને છે, એવી છોકરીને જોયા પછી એને લગ્ન કરી પણ લીધા એના સૌંદર્યથી ખેંચાઈને. લગ્ન પછી જ્યારે ખબર પડે કે આ ખાલી સૌંદર્યવાન નથી, સુશીલ છે, વફાદાર છે, એકદમ સ્વભાવની સારી છે, માતા પિતાનો વિનય, રિસ્પેક્ટ રાખે છે, સ્ત્રી તરીકેની બધી જ જવાબદારી અને સભાનતા એના જીવનની અંદરમાં છે, પછી એ પતિને સૌંદર્ય કરતા તો એનો સ્વભાવ વધારે ગમી જાય છે. અને સૌંદર્ય તો આત્મી જવાનું, કર્માઈ જવાનું, એકાર સંતાન થવાનું, ઉંમર થવાની, ઘરડા થવાના, શરીર ઉપર કરચલીઓ આવી જવાની, શરીર ઉપર ઝુરિયા પડી જવાની, શરીર આખું બેડોર બની જવાનું, કમરથી ઝૂકી જવાનું, ચામડી ઢીલી પડી જવાની, હોઠ લબડી પડવાના, નાક લંબાઈ જવાનું, આંખ ઊંડી ઉતરી જવાની, માથાના વાળ સફેદ બની જવાના, ગાલની અંદરમાં ખાડા પડી જવાના, આ બધું જ થઈ જવાનું છે. પરંતુ એ પછી પણ વ્યક્તિ તમારી સાથે જોડાયેલી રહે, સતત ને સતત પ્રેમ થાય, એમ થાય કે બસ આ વ્યક્તિની સાથે જ રહેવું છે, આના વગર તો હું જીવિત નહીં શકું. એ તાકાત આપે છે સ્વભાવ, ગુણ. અંદરમાં તમારી પાસે એવો એક કોઈ ગુણ, વિશિષ્ટ ગુણ આવી ગયો અને વ્યક્તિ પછી જે જોડાઈને રહે છે ને એ બે મિસાલ પ્રેમ બની જાય છે. અને બંને જણાનો આવો જ પ્રેમ બન્યો. વર્તમાન સમયની અંદરમાં સરખા દેખાવવાળા દીકરા દીકરીઓના કપલ રોડ ઉપર જોવા માટે મળે, જોતાની સાથે એમ લાગે કે કેવા દેવી દેવતા જેવા છે. સુંદર વસ્ત્રો, સરસ મજાની હાઈટ, સપ્રમાણ શરીર, ગૌર વર્ણ, ચહેરા ઉપર શ્રીમંતાઈનું તેજ દેખાય, ચામડીની અંદરમાં ચમક દેખાય, સરસ મજાનું સુંદર ફિગર. આ બધું જ જોયા પછી એમ થાય કે કેવો પતિ પત્નીનો સંબંધ ચાલતો હશે. પછી થોડાક સમયમાં લડીને, ઝઘડીને, કકરાટ કરીને કોર્ટ કચેરીમાં જઈ અને જ્યારે ડિવોર્સના કિસ્સા જ્યારે ફાઇલ થાય ત્યારે મનમાં વિચાર થાય કે આવા સુંદર દેવી યુગલે ડિવોર્સ લઈ લીધા, છૂટા પડી ગયા. એની પાછળનું કારણ એક જ હોય છે કે દરેક વ્યક્તિ પોતાનો સ્વભાવ સામેની વ્યક્તિને સ્વીકારાવી નથી શક્યો. જે છે તકલીફ સ્વભાવની સાથે આવે છે, બીજું કોઈ તકલીફ નથી આવતી. દેખાવ તો સુંદર હતો. આજે જેટલા પણ પિક્ચરના હિરોઈન છે, જેટલા પણ પિક્ચરના હીરોઝ છે, જેટલા પણ મોટી સેલિબ્રિટીઓ છે, કેમ એ લોકોના આટલા દેખાવડા હોવા છતાં, ઇન્ડસ્ટ્રીમાં આટલું મોટું નામ હોવા છતાં આટલા એ લોકોને એવોર્ડ્સ મળ્યા છે, સૌંદર્યના એવોર્ડ મળેલા છે. મિસ્ટર ઇન્ડિયા, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ, આ બધા જ એવોર્ડ મળ્યા પછી પણ જો ઝઘડા થતા હોય અને છૂટા પડી જવાનો વારો આવતો હોય, આપણા હિન્દુસ્તાનની મિસ યુનિવર્સ ગણાતી એક કન્યા છે, નામ મારે શું કામ બોલવાનું, તમને બધાને ખબર પડી જ ગઈ હશે, જે મિસ્ટર ઇન્ડિયા પણ હતી, એકદમ ફેમસ ચહેરો હતો, જેને સૌંદર્યના એવોર્ડ્સ મળેલા હતા. એવી પણ કન્યા ડિવોર્સ લઈને આજની તારીખમાં કોઈ નવા સંબંધ ઉભા નથી કરી શકી. કેમ આવું થયું છે? સ્વભાવની રામાયણ છે. અને આ પ્રિયંકર અને સુંદરીનું દાંપત્ય જીવન જે સરસ મજાનું ચાલે છે, માત્ર ને માત્ર સ્વભાવની ગુણવી. હવે જિંદગી છે એક સરખી તો ક્યારે જતી પણ નથી. અતિ સુખ જીવનમાં જો સરંગ ચાલે ને
તો સાવધાન બની જવા જેવું છે. રોડ ઉપર 2 કિલોમીટર સુધી એક પણ વરાંક ન આવ્યો અને ગાડી સડસડાટ ભાગતી ગઈ, તો એવા સમયની અંદરમાં ડ્રાઈવરે તૈયાર રહેવાનું, હવે ગમે ત્યારે કોઈક વરાંક આવવાનો છે. એવી જ રીતે જીવનની અંદરમાં બધું સરસ મજાનું ચાલતું હોય, એકદમ થ્રુ આઉટ, એકદમ ઇઝી ગોઈંગ, ન કોઈ તણાવ, ન કોઈ ઉતાર, ન કોઈ ચઢાવ, બધું સરસ મજાનું ચાલતું હોય, તો એવા સમયની અંદરમાં વ્યક્તિએ વિચારી લેવાનું કે ગમે ત્યારે વરાંક આવી શકે છે. સનતકુમાર ચક્રવર્તીના જીવનમાં વરાંક આવ્યો, 16 મહારોગ ઘેરી વળ્યા શરીરની અંદરમાં, કેટલો ભયંકર વરાંક આવ્યો, કેવી જિંદગીએ આખો યુ ટર્ન લઈ લીધો, 36 ડિગ્રીના આંકડામાં જિંદગી કેવી બદલાઈ ગઈ. ક્યાં ચક્રવર્તીપણાનું સુખ અને ક્યાં શરીરમાં એક સાથે 16 મહારોગ ઉત્પન્ન થઈ જવા, અને આનાથી એટલો મોટો જિંદગીનો વરાંક આવી ગયો. એ બધા મહાપુરુષો તો વરાંક માટે તૈયાર છે. શું હું અને તમે તૈયાર ખરા? અત્યારે જિંદગી સ્મૂથલી ચાલતી હોય, એકદમ ઇઝીલી ચાલતી હોય, લગ્ન થઈ ગયા, દીકરાઓ થઈ ગયા, એના લગ્ન પણ ઇઝીલી પતી ગયા, દુકાન પણ સરસ ચાલે છે, છોકરાઓના ઘરે છોકરાઓ પણ આવી ગયા, બધી વેલ સેટેલ જિંદગી ચાલે છે, કોઈ પણ તકલીફ નથી પડતી. તો એવા સમયની અંદરમાં ખાસ સાવધાન બનવાનું છે. નેગેટિવ નથી બનવાનું, સાવધાન બનવાનું છે. ક્યારે પણ વરાંક આવી શકે છે, ક્યારે પણ ટર્ન આવી શકે છે, મારો યુટર્ન આવી શકે છે, અને આજની વ્યવસ્થાની અંદરમાં ધડખમ ફેરફાર થઈ શકે છે. કેટલું સરસ મજાનું સુખ છે. બેમિસાલ સૌંદર્ય, અદ્ભુત રૂપ, અઢળક પૈસા, આ બધું જ હોવા છતાં એક દિવસ એવો આવ્યો કે એવા પ્રકારની ભવિતવ્યતાના યોગે કોઈ વેદનીય કર્મના ઉદયના કારણે અચાનક કર્મનો ઉદય જાગ્યો અને શરીરે તંદુરસ્ત, એકદમ રૂપનો અંબાર એવો પ્રિયંકર અચાનક માંદગીના ખાટલાની અંદરમાં પડકાઈ પડ્યો. શરીરમાં તાવ ચાલ્યા કરે, અશક્તિ લાગ્યા કરે, પથારીમાંથી ઊભા થવાનું મન ન થાય. સુંદરીએ બહુ સેવા કરી, ખૂબ આવભગત કરી, બધી રીતે એને સેવા કરવા તૈયાર છે. ડોક્ટરોની ફોજ લગાડી દેવાની અંદરમાં આવી, હકીમો આવ્યા, વૈદ્યો આવ્યા, જાત જાતના નજુમીઓ આવ્યા, જાત જાતના પ્રયોગો કર્યા, માંદગી હટવાનું નામ નથી લેતી. અને સુંદરી શોકના મહાસાગરની અંદરમાં ડૂબી ગઈ. જોઈ લેજો, સુખના મહાસાગરની અંદરમાં તરનારા આ બંને માછલા, આ બંને મત્સ્ય હવે શોક સાગરની અંદરમાં ડૂબી ગયા છે. આ બાજુ પ્રિયંકરને પણ થાય છે કે અચાનક શું થઈ ગયું મારા શરીરમાં, આટલી કાતિલ બીમારી, કોઈ શરીરમાં નખમાં નામું નિશાન રોગ નહીં. આવી સુંદર મજાની પત્ની મળી છે, દૈવીય પત્ની મળી છે, શરીર અને જીવનના બધા જ સુખો પ્રાપ્ત થયા છે, ત્યાં શરીરનું સુખ ખતમ થઈ ગયું. જિંદગીનો વરાંક ક્યારે પણ આવી શકે છે. આ પ્રવચન સાંભળનારાને કહું છું, અને મારે પણ મારા જીવનમાં આ વાત સમજી લેવાની છે. ભલે આજે હું તમને પ્રવચન આપી શકું છું, સંઘમાં પણ 1.5 કલાક 2 કલાકના પ્રવચનો આપી શકું છું, ધારેલા વિષયો ઉપર પ્રવચન આપી શકું છું. આવતીકાલે એક દિવસ મારો એવો પણ આવવાનો છે કે ટોટલી મારી માઇન્ડ શક્તિ ક્લોઝ થઈ જાય, ટોટલી સ્ટોપ થઈ જાય, કશું મગજમાં સૂજે જ નહીં, એવા પ્રકારનો રોગ થઈ જાય, ગળામાંથી અવાજ નીકળતો બંધ થઈ જાય. તો એવા સમયના વરાંકની અંદરમાં શું મારી જાતને પૂછું છું, હું તૈયાર છું એ સમયની કટોકટીને સહન કરવા માટે, એ સમયની ક્રાઇસિસને પહોંચી વળવા માટે, એ સમયનો તકાજાને સ્વીકારવા માટે શું તૈયાર છું? આપણે જાતને તૈયાર રાખી છે ખરી કે વરાંક ક્યારે પણ આવી શકે છે? અડધી રાતે પેરાલિસિસ થઈ ગયો, અડધી રાતે શરીરમાં કોઈ મોટા રોગ ઉત્પન્ન થઈ ગયા, અડધી સવારે ભર બપોરે બંને કિડની ફેલ થઈ ગઈ, ડોક્ટરે કહી દીધું ટોટલી ક્લોઝ બંને કિડનીઓ, તમારે સીધું ડાયાલિસિસ ઉપર પહોંચી જવું પડશે. પછી એ ડાયાલિસિસ કરાવવાનું, શરીરનું બધું લોહી પ્યોરિફાય કરાવીને વળી પાછું નખાવાનું. એની જે પીડા, એની જે વેદના, રાતોરાત બ્લડ કેન્સર ફાટી નીકળે છે, રાતોરાત ન સાંભળેલો એવો રોગ શરીરની અંદરમાં આવી શકે છે. આવશે એવું નક્કી નથી. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે ન આવે, પણ આપણા હાથમાં નથી, ગમે ત્યારે રોગ આવી જવાનો. આપણે તૈયાર ખરા? તૈયાર રહેવું પડશે. આ પ્રિયંકરની કથા અને સુંદરીની કથા પ્રભુ મહાવીર બતાવી રહેલા છે. ભર સભાની અંદરમાં પ્રભુ મહાવીર કહે છે કે પ્રિયંકરના જીવનની અંદરમાં એટલો વરાંક આવી ગયો, 36 ડિગ્રી આખી જિંદગી વળી ગઈ, રોગ જવાનું નામ નથી લેતું. દિન પ્રતિદિન તાવ વધતો જાય, શરીરનું હાડકાં અને ચામડા સુકાઈ ગયા, લોહી સુકાઈ ગયું, રૂપ આખું કરમાઈ ગયું. પણ સુંદરી હજી જબરજસ્ત સેવા કરે છે. એનો પતિ ગુણવાન હતો, ગુણિયલ હતો, ઉદાર ચરિત્રવાળા હતા. પ્રિયંકર કહે છે કે સુંદરી, મેં તને જીવનમાં દુઃખી બનાવી નાખી. પતિ આવું નહીં બોલો સ્વામીનાથ,
કોઈ દુઃખી નથી, ઉલટાનું મને આનંદ છે તમારી સેવા કરવાનો. તમે જલ્દી પાછા આવી જાઓ, જલ્દી તૈયાર થઈ જાઓ. બસ આપણે વળી પાછા હસતા ખેલતા બની જવું છે. બંને જણા શોકના મહાસાગરની અંદરમાં ડૂબી ગયા. આમાં સુંદરી તો ભોજન પણ નથી કરતી, સૂતી પણ નથી, બોલતી પણ નથી, ખાતી પણ નથી, કોકના ઘરે જતી પણ નથી. એનું એકમાત્ર લક્ષ્ય છે, બસ મારા પતિની સેવા કરવી, મારા પતિને મારે માંદગીના બિછાનામાંથી ઊભા કરવા. સાવિત્રી યમરાજાના મોઢામાંથી પોતાના પતિને પાછી લઈ આવી હતી. બસ એવી આ સતી સાવિત્રીની જેમ આ સુંદરી સેવા કરે છે. રૂપની સાથે ગુણ છે. આ પ્રવચન સાંભળનારી જો કોઈક યુવતીઓ હોય, કોઈ પુત્ર વધુ હોય, કોઈ ઘરની સ્ત્રી હોય, પુત્ર વધુ હોય, ગૃહલક્ષ્મી હોય, તો એને કહું છું કે આ સુંદરી જેવું રૂપ કદાચ તમારી પાસે તો હશે, પણ સુંદરી જેવી જવાબદારી, સમજદારી, એની જેવી ચીવટ, એની જેવી કાર્યદક્ષતા, એની જેવી સિન્સિયરિટી જીવનની અંદરમાં હોવી જોઈએ. એ સુંદરીનું પાત્ર આપણને શીખવે છે. એમાં દિવસોના દિવસો વધતા ગયા, શોકમય વાતાવરણ બની ગયું. એમાં એક દિવસ તો એવું આવ્યું, એવી હાલત થઈ ગઈ કે ગમે એટલી દવા કરી, બધું જ કર્યું, પણ પ્રિયંકર એક દિવસ આ ફાની દુનિયા છોડીને ચાલી ગયો. જ્યાં પ્રિયંકરના મૃત્યુના સમાચાર સાંભળ્યા છે અને પાંખ કપાયેલી પંખીણીની જેમ સુંદરી ધરતી ઉપર ઢળી વળી છે, બેભાન થઈને પડી ગઈ છે. એને પોતાનું અસ્તિત્વ હવે પ્રિયંકર વગર કલ્પી નથી શકતી. પ્રિયંકર વગર કેવી રીતે રહી શકીશ, હું એનાથી કેવી રીતે જીવી શકીશ? આટલો બધો પ્રેમ, આટલો બધો લગાવ, બંને જણાના એકબીજાના ગુણ છે. અને સમજી રાખજો, પ્રિયંકરનું સૌંદર્ય તો ખતમ થઈ ગયેલું હતું આ તાવ વગેરે રોગના કારણે. છતાં પણ સુંદરી પ્રિયંકરને એટલા માટે યાદ કરે છે. શરૂઆતની અંદરમાં આકર્ષણનું કેન્દ્ર ભલે રૂપ હોય છે, પછીના સમયની અંદરમાં આકર્ષણનું કેન્દ્ર એકમાત્ર હોય છે વ્યક્તિનો સ્વભાવ. ઉત્તમ ઉમદા સ્વભાવ હોય, ઉદાર ચરિત માનસ હોય, સતત પ્રેમાર નેચર હોય, બધા જ ગુનાને માફ કરી દેવાની ઉદારતા હોય, અને એ વ્યક્તિ જે પ્રિય બને છે ને એની કોઈ કલ્પના નથી કહી શકતી, એનો કોઈ શબ્દમાં વર્ણન નથી થઈ શકતું. આયુષ્ય કર્મનો ક્ષય થવાથી વણિક પુત્ર પ્રિયંકર તો મૃત્યુને પામી ગયો. પરિવાર તો ખેદ કરે છે, પિતા રડે છે, બધા જ રડે છે, પણ સુંદરીનું કલ્પાંત, સુંદરીનો જે વિલાપ એ કોઈનાથી પણ નથી જોઈ શકતો. સુંદરી રડે છે, બધું જ કરે છે, પરંતુ હવે પ્રિયંકરને પાછો કેવી રીતે લાવો, બધું જ કરે છે. એમાં એની મૃતદેહની બધી તૈયારી થવાની અંદરમાં આવી. વ્યક્તિ ગમે એટલો વાલો હોય, પણ મોત થાય એટલે ઘરમાંથી તો વિદાય કરવાનો સમય આવી જ જતો હોય છે. એમાં ડાઘુઓ આવ્યા, નનામી આવી ગઈ, ઉપર સફેદ કપડું કફનનું આવી ગયું, આગળ તૂટેલો ઘડો આવી ગયો, એની અંદરમાં અગ્નિ પેટાવાની અંદરમાં આવ્યો, પ્રિયંકરના ડેડ બોડીને સુવાડી દેવાની અંદરમાં આવ્યું, ફૂલમાલાઓ પહેરાવી દેવાની અંદરમાં આવી, નવા વસ્ત્ર પહેરાવી અને જ્યાં નનામી ઉપર સુવાડી અને જ્યાં કફન બાંધવા માટે જાય છે, આ કુવલે માલામાં લખેલું છે. અને સુંદરી સીધી ભાગતી ભાગતી આવી. શું કરો છો મારા પતિ સાથે? મારા પતિ સૂતેલા છે, પરેશાન નહીં કરો. મારા પતિ સૂઈ ગયા છે, કેમ હેરાન કરો છો? કોણ છો તમે? મારા પતિના દુશ્મન છો? ચાલ્યા જાઓ બા. આખો પરિવાર શબ્દ છે કે આ સુંદરીમાં પાગલ પણ આવી ગયું લાગે છે. એનો પતિ મોત પામ્યો છે, ખબર નથી એને. એટલે કેટલીક સખીઓ, કેટલાક સ્વજનો, સુંદરી તારો પ્રિયંકર મરી ગયો છે. કોને કીધું મરી ગયો છે? નથી મર્યો, જીવે છે. તમે બધા એને મારી નાખશો, મારવા માટે ભેગા થયેલા છો, હટી જાઓ. આ મારા પતિ છે. એનો જે રોફ, એનો જે કરુણ કલ્પાંત, એનું જે જનૂન કોઈનાથી જોયું ન ગયું, બધાને હટાવી દીધા. અને પ્રિયંકરની ડેડ બોડી ઉપર બેસીને કાલાવાલા કરે છે, જાણે કે લવારા કરે. જો પતિ, આ તમને બધા મારી નાખવા આવ્યા, હું તમને નહીં મરવાનું, ચિંતા નહીં કરતા. ભલે તમે રિસાઈ ગયા, નથી બોલતા, બોલશો ક્યાં જશો? મારી શું ભૂલ થઈ ગઈ બતાવો તો ખરા. જે કાલા વેલા કરે, જે કાલા ઘેલા કરે, જે લવારા કરે, સાંભળીને દરેકની આંખમાંથી આંસુ પડે છે. સુંદરીના માતા પિતા સમજાવવા માટે આવ્યા, ન સમજી. પ્રિયંકરના માતા પિતા કહેવા માટે આવ્યા કે બેટા, આ મારો દીકરો છે, છતાં પણ કહું છું કે બેટા મરી ગયો છે તારો પતિ અને મારો પુત્ર. વાસ્તવિકતાને સ્વીકારી લે. નહીં પપ્પા, ખોટું છે, કોઈ પણ નથી મર્યું. તમે એને મારી નાખશો, મારો પતિ જીવે છે, હમણાં બોલશે. આરો સૂઈ ગયો છે થોડીક વખત. આવું એને ઘણીવાર મારી સાથે કરેલું છે, ઘણીવાર મારી સાથે નથી બોલ્યા. આવા બધા મને ડરાવતા હતા, મારી મજાક કરે છે. સુંદરીને જે પણ સમજાવવા માટે આવે, ક્યારેક કોપ કરીને લાલચોર બની જાય, ક્યારેક વરી પાછી રડવા માંડે, ક્યારેક વરી પાછી કોકના પગમાં પડી જાય અને આજીજી કરે. શું કામ તમે મારા પતિને છીનવી લો છો? શું તમે બગાડ્યું છે? મેં તમારું શું બગાડ્યું? મારા પતિને માફ કરી દો. તમે મારા પતિને કેમ આવી રીતે બાંધી દો છો? કેમ તમે મારા પતિને આવી રીતે બેભાન બનાવી દીધા છે?
લવારા કરતી જાય, રડે, ક્યારેક હસે, ક્યારેક નાચે, ક્યારેક પતિ સાથે વાર્તાલાપ કરે, પછી ગાંડા ઘેલા કરે. બોલો હું તમારા માટે શું બનાવું? તમારી ભાવતી રસોઈ બનાવીશ, તમે જમશો ને, તમે બોલવા માંડશો ને. સુંદરી પ્રિયંકરના મોતને સ્વીકારી નથી શકતી. અને એક વાત સમજી રાખજો, મૃત્યુનો સ્વીકાર એ જ મૃત્યુ ઉપરનો વિજય છે. માણસ બધું સ્વીકારી શકે છે, પણ મૃત્યુને નથી સ્વીકારી શકતો. આજે ભલભલા મૃત્યુના જે સોદાગરો હોય છે ને, બહુ મોટા મોટા મૃત્યુના સોદાગરો તમે ઇતિહાસમાં વાંચી લો. હિટલર, ચંગીઝ ખાન, પછી ઈદી અમીન, સદામ હુસેન, આ બધા જેટલા પણ આતતાઈઓ હતા, આતંકવાદીઓ હતા, મોતના સોદાગરો હતા, આ લોકોએ માખી અને મચ્છરની જે માણસોની લાશ પાડી લીધેલી હતી, એ બધાને પણ જયારે મરવાનો વારો આવ્યો છે ને, ત્યારે એવા સમયમાં આજીજી કરતા જોયા છે. એ લોકો રડે છે. ઇતિહાસ મેં વાંચેલો હતો. ઈદી અમીનનો યુગાન્ડાનો માત્ર 5 વર્ષ કે 8 વર્ષ એ યુગાન્ડાની અંદરમાં સરમુખત્યાર રહ્યો. એટલા સમયની અંદરમાં એને 5 લાખ લોકોથી વધુ લોકોની તો હત્યા કરી નાખી છે. શું આને મૃત્યુનો સોદાગર ન કહી શકાય? 5 લાખ લોકોને માર્યા છે 8 વર્ષની અંદરમાં. આ તો ખાલી ઇતિહાસનો ઉપર છેલ્લો આંકડો મળે છે. ગુજરાતીઓને ભગાડ્યા. 90 દિવસમાં યુગાન્ડા ખાલી કરાવડાયું. પહેલે કપડે ગુજરાતીઓને ભગાડ્યા ત્યાંથી. અને એનો છેલ્લી અવસ્થાની વાત આવે છે કે એના સેનાધિપતિએ એની સામે બરવો કર્યો અને એ પદભ્રષ્ટ બનવું પડ્યું. એને પણ યુગાન્ડા છોડવું પડ્યું. ભાગીને કોઈ નાના ટાપુની અંદરમાં એને આશરો લેવો પડ્યો. જ્યારે છેલ્લી અવસ્થા છે, મરવાની અવસ્થા, ત્યારે વર્ષા મકવાણા નામની ગુજરાતી નર્સ એની સેવાની અંદરમાં હતી. આ ઈદી અમીનનો ઇતિહાસ ક્યાંકથી વાંચી લેજો. વર્ષા મકવાણા નામની ગુજરાતી નર્સ એની બાજુની અંદરમાં છે અને નર્સને કહે છે, બેન મને બચાવી લેજે, બેન મને મરવા નહીં દેતી. કોણ કે છે? આ યુગાન્ડાનો ઈદી અમીન, જેને 5 લાખ લોકોને ખતમ કરી નાખ્યા છે. કેમ ત્યારે કોઈને દયા ના આવી એને? એટલે મેં તમને કીધું ને, મોતના સોદાગરો પણ મરતી વખતે ઢીલા ઘેસ બની જતા હોય છે. મૃત્યુને સ્વીકારવું ખાવાના ખેલ નથી. એ જીન શાસનની થિયરી છે કે મૃત્યુને સ્વીકારવા માટે આપણને હરદમ તૈયાર કરે છે. આપણે દર જય વીરાય બધામાં બોલીએ છીએ ને, સમાહી વરમ ઉત્તમમ દિનતું, પરમાત્મા મને સમાધિ મૃત્યુ આપજો. મતલબ આપણે સામેથી મોત માંગીએ છીએ. છે કોઈ દુનિયાની અંદરમાં સામેથી મોત માંગવા વાળા લોકો? આપણે રોજ સવારના ચૈત્યવંદન કરતા, પ્રતિક્રમણ કરતા, દેવવંદન કરતા, બધી ક્રિયાઓ કરતા કરતા સતત ભગવાન પાસે માગીએ છીએ, સમાહી વરમ ઉત્તમમ દિનતું, પ્રભુ મને સમાધિનું વરદાન આપો, મને સમાધિ મૃત્યુ મળે. સમાહી મરણમ ચો બોહી લાભો, મને સમાધિ મરણ મળે. સમાધિ મરણ શબ્દ મૂક્યો છે. શું મરણ કોઈ માગે છે? કોઈને નથી ગમતું. મરવાનું છે આ બધાને ખબર છે, પણ મરવાની વાત કોઈને ગમતી નથી. યુવાન દીકરાને એમ કહો ને, બેટા जયારે तारी मृत्यु आवशे तारे, अरे क्या अभी यार मरने की बात करता है, ये क्या मरने की बात करने का समय है क्या, चल हट जा यहां से हट, क्या यार नेगेटिव बातें करता रहता है. आ सीधो आ जवाब मળી જશે. તો આ સુંદરી મોત નથી સ્વીકારી શકતી પ્રિયંકરનું. અને યુગાન્ડાનો ઈદી અમીન ઓલી વર્ષા મકવાણા ગુજરાતી નર્સ પાસે કર કરે છે. અને એ વખતે ગુજરાતી નર્સે રોકડું પકડાવી દીધું. શરીરમાં પેરાલિસિસ છે, હાથ હલાવવાની તાકાત નથી. અને ગુજરાતી નર્સે પરખાવી દીધું કે અમને ગુજરાતીઓને વગાડ્યા, છેલ્લે તમારે જીવનની ભીખ ગુજરાતી પાસે જ માગવી પડી ને. આ વર્ષા મકવાણાના શબ્દો રહેલા છે. અને એ સમયમાં યુગાન્ડાનો ઈદી અમીન મોટી આંખો કાઢી કાઢીને સાંભળી રહેલો છે. એટલી દયા અને હતાશાજનક એનું જીવન છે. વર્ષા મકવાણાએ લખેલું છે કે યુગાન્ડાના ઈદી અમીનને રાક્ષસ તરીકે લોકો કહેતા હતા, પણ મારી સામે બીમાર પડીને જ્યારે આવ્યો ત્યારે બિલકુલ ઢીલો ઘેંસ રહેલો હતો. મોત ભલભલાની છે ને શાન ઠેકાને લઈ આવે છે. દુનિયાની અંદરમાં તહલકો મચાવનારા, મૃત્યુના સોદાગર બનનારા, કરોડો માણસોની ઉથલ પાથલ કરી નાખનારા, કરોડો રૂપિયાનો ધંધો ધાપો કરી દેનારા માણસો મૃત્યુની સામે જો હસતા હોય ને, તો માનવું પડે કે એને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે. મરણેપી સજ્જાવયમ, આ જીન શાસનની પરંપરાનો શબ્દ છે. અમે મરવા માટે પણ તૈયાર છીએ. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે આ મૃત્યુની વાત આવી છે. પહેલા પણ એક વખત અંબર ચરિત્રની અંદરમાં જ્યારે અંબરને ખબર પડી કે મારી ગોરખ માતા મૃત્યુને પામી છે, અને એ વખતે પણ આપણે મૃત્યુની ચર્ચા કરેલી હતી. એક ઘર, એક પરિવાર એવું લાવો જ્યાં કોઈનું મોત ન થયું હોય. મોત તો બધે જ થવાનું છે. મૃત્યુને સ્વીકારી લો. જેટલું જલ્દી સ્વીકારશો, મૃત્યુનો સ્વીકાર એ જ મૃત્યુનો વિજય છે. જેટલો ઇનકાર કરશો એટલું મોત તમને ડરાવનું લાગવાનું, ભયંકર લાગવાનું. અને આ સ્ત્રી મૃત્યુનો સ્વીકાર નથી કરી શકતી.
બે બાકરી છે, પાગલ છે, પાગલ પણ સવાર થઈ ગયું છે, લવારા કરે છે, પતિને રીઝવે છે, ક્યારેક ગુસ્સે થાય છે, ક્યારેક થપ્પડ મારે છે. બોલો ને, કેટલી વાર મેં તમને જગાડ્યા, કેમ નથી બોલતા? શું તમને વાંધો પડે? બોલો તો ખરા. આટલી બધી રીસ લાંબી રાખવાની. છેવટે એની સખીઓ આવી. સખીઓ કે છે કે સુંદરી શું કરે છે તું? આ સમજતી કેમ નથી? તારા પતિ મૃત્યુ પામ્યા છે. ચલો ચલો બહાર નીકળો મારા ઘરમાંથી. બધાને બસ મારા પતિને મારી નાખવા છે. તમે મરી જાઓ, મારા પતિ ક્યારે પણ નહીં મરે. પતિને મૃત્યુ સ્વીકારી નથી શકતી, એટલે બધા સ્વજનો ભેગા થયા અને સ્વજનોએ ભેગા થઈ અને સુંદરીને મુશ્કે ટાટ બાંધી લીધી. ભાઈ, હવે મૃત્યુનું કાર્ય જલ્દી કરો, પતાવો. હવે આ ડેડ બોડી ક્યાં સુધી રાખવાની? બંધાયેલી અવસ્થાની અંદરમાં ટગર મગર આ સુંદરી જોયા કરે છે. મારા પતિને આ લોકો બાંધી દે છે, લઈ જાય છે. અને જ્યારે નનામી ઉપાડવાનો જ્યારે સમય થયો અને સુંદરીમાં કોણ જાણે શું જનૂન ઊભું થઈ ગયું. બંધનો તોડી એક રાક્ષસીની જેમ ધસમસતી ત્યાં આવી, બધાને ફગાવી દીધા. નનામી નીચે લઈ લીધી. શું કરો છો? મારા પતિને લઈ જાઉં છું. મારા પતિ મર્યા નથી. તમને બધાને ન ગમતું હોય તો હું મારા પતિને ઉચકીને લઈ જાઉં છું. જાઓ, રહી જાઓ તમે અહીંયા, બધા અહીંયા જ રહો. હું મારા પતિને લઈને ચાલું છું. કાંઈ વાંધો નહીં, ચલો પતિ આવી જાઓ મારા ખભા ઉપર. અને સુકુમાર ગણાતી આ કન્યા બંધનોને તોડી નાખ્યા, પોતાના પતિની ડેડ બોડીને ખભા ઉપર નાખી અને ઘરમાંથી બહાર નીકળી ગઈ. પરિવાર સ્તબ્ધ છે. એની હાલત સમજે છે માતા પિતા, સગા માતા પિતા, સગા ભાઈઓ. પોતાના પતિના મોતને સ્વીકારી નથી શકતી. શું પ્રેમ હશે સુંદરીને પ્રિયંકર ઉપર, એના ગુણથી કેવી આવર્જિત થઈ ગઈ હશે. એક વાર સમજી રાખજો, જિંદગી એ જવાબ વિનાનો પ્રશ્ન છે અને મોત એ પ્રશ્ન વિનાનો જવાબ છે. જિંદગી એટલે જવાબ વિનાનો પ્રશ્ન. તમે જિંદગીને સવાલ પૂછો, જિંદગી કહેશે ભાઈ તારા પ્રશ્નના મારી પાસે કોઈ જવાબ નથી. અને મોતને આપણે પૂછીએ કે ભાઈ તમે આવી ગયા, તો મોત કહેશે હું પ્રશ્ન વિનાનો જવાબ છું, તારે પૂછવાની જરૂર નહીં, હું આવી જ જઈશ. જિંદગીને તમે સવાલ પૂછો, જિંદગી જવાબ નથી આપી શકતી. અને મોતને તમે પૂછવા નથી જતા અને વગર પૂછે મોત આપણી બાજુની અંદરમાં આવી જાય છે. એટલે જવાબ વિનાનો પ્રશ્ન એટલે જિંદગી છે અને પ્રશ્ન વિનાનો જવાબ એટલે મોત છે. આ મોતને જોઈને ભલભલા મહારથીઓ હાંભી ગયા છે. મોટા પહેલવાન WWFની અંદરમાં કુસ્તી કરનારા પણ મોતની સામે મસ્તી નથી કરી શક્યા. મોતને જોઈને ડરી ગયા છે. એકમાત્ર જીન શાસનને જેને પચાવ્યું હોય, જેને રોજ સંથારા પોરસી ભણાવી હોય, જેને વારંવાર નમુથુણમ અને લોકસ બોલ્યા હોય અને સમાહી વરમ ઉત્તમમ દિંતું સમાહી મરણમ ચો બોહી લાભો, આ બધું જેને રોજ ભગવાનની પાસે પ્રાર્થના કરી હોય એને પહેલેથી કલ્પના છે કે મોત ગમે તારે આવવાનું જ છે. નક્કી જ છે મોત આવવાનું. શું કામ મોતથી ભાગવાનું, પીછેહટ કરવાની? મોતથી ભાગીને ગમે ત્યારે ભાગીશ. મરણથી ભીતો કદાચિત જીવો, જો પૈસે પાતાલે રે. ગિરિદરી વન અંબુધીમાં જાવે, તો પણ હરિયો કાલે રે. મરણથી ભાગીને તમે ક્યાં જશો? કોઈ જગ્યા એવી નથી જ્યાં મોતનો ઓછાયો ન હોય, મોતના હાથ ત્યાં સુધી લાંબા ન થતા હોય. અને સુંદરી પોતાના પતિના ડેડ બોડીને ઉચકી અને બહાર નીકળી ગઈ. એની માં કહેવા માટે આવે છે, પિતાજી સમજાવવા માટે આવે છે કે બેટા હવે બારી નાખવું જોઈએ આ ડેડ બોડી. જો અંદરમાંથી કેટલી બદબુ મારે છે, કેટલી ગંધ. તમને ગંધ આવે છે, મને ગંધ નથી આવતી. શું પ્રેમ હશે સુંદરીને પ્રિયંકરના ઉપર. એના ડેડ બોડીને ગયાને કેટલા કલાકો પસાર થઈ ગયા, શરીર ફૂલી ગયું, અંદરમાંથી પ્રવાહી નીકળવા માંડ્યું, બદબુ આવવા માંડી. પણ કોણ જાણે સુંદરીને બદબુ નથી આવતી. મારા પતિ જીવતા છે, તમે એને મારી નાખશો, લઈ જાઓ છો. અને આમ કહી અને પોતાના પતિને ઉચકીને જ્યારે બહાર નીકળી જાય છે, લોકો સમજી ગયા કે આને કોઈ ગ્રહ વર્ગ્યો લાગે છે, આને કંઈક થઈ ગયું લાગે છે. ચલો આપણે કોકને બોલાવીએ, ભુવાને બોલાવીએ, બીજાને બોલાવીએ. સ્વજનોએ સમજાવ્યું અને મૂંઝાયેલા, ઉદ્વેગ પામેલા દુર્મનવાળા એ સ્વજનો પણ વિચારવા માંડ્યા કે આ સુંદરીને કેવી રીતે સમજાવી. ન ભાઈ સમજાવી શકે, ન મા સમજાવી શકે, ન બહેન સમજાવી શકે, ન એના પરિવારજનો સમજાવી શકે, ન પ્રિયંકરના માતા પિતા સમજાવી શકે. પ્રિયંકરના માતા પિતા કે બેટા અમે તો કહીએ સાચું હશે ને, ચલે એ લોકો પારકા છે, અમે તો પ્રિયંકરના માતાજી છીએ ને, પિતા છીએ, અમે કહીએ છીએ બેટા મરી ગયો છે. નહીં, તમે શરમ વગરના બની ગયા છો. આ દીકરો નથી મર્યો. બધાને એમ જ લાગે મરી ગયો છે. સસરાએ, વડીલોએ, સખીઓએ, સ્વજનોએ આ બધું સમજાવ્યું છે, પણ પ્રેમરૂપી આગ્રહથી ગ્રસિત થયેલી પોતાના પતિને છોડવા તૈયાર નથી. એ તો એમ જ રાખતી અંધ માને છે કે બસ હજી જાગે જ છે, હજી હમણાં જાગશે
હમણાં બોલવા માંડશે, થોડીક મારી પરીક્ષા લે છે, એ મારી મજાક કરી રહેલા છે. સુંદરીનું આમ જોવા જઈએ તો ગાન પણ કહેવાય, અને આમ જોવા જઈએ તો કેવો ચરમ કક્ષાનો પ્રેમ કહી શકાતો હશે. કેવા પ્રેમના સમીકરણો બંધાઈ ગયા છે, કેવા અંતરના લગાવ લાગી ગયા હશે, કેવા ગુણોથી આવર્જિત થઈ ગયા હશે. અને સુંદરી શબને લઈને ચાલવા માંડી. પરિવારથી નિંદા પામતી, સખીઓથી અડકાવાતી, સ્વજનોથી રોકાતી, આ બધું જ કરતા સુંદરી એકની બે થવા તૈયાર નથી. ચલો સ્વામીનાથ, આપણે બહાર જઈએ, કોઈક જંગલમાં ચાલ્યા જઈએ, આ બધાથી દૂર ચાલ્યા જઈએ. આ બધા અપ્રિય શબ્દ બોલનારા છે, આ બધાને ગ્રહનો વરગાળ વર્ગ્યો છે. એટલે એક જ કે છે, મરી ગયા છો, તમે મરી ગયા છો, તમે મરી ગયા છો, તમે જીવો છો ને? જો તમે હલ્યા, તમે જીવો છો ને? તમે ક્યાં મરી ગયા છો? કોવાઈ ગયેલું શરીર છે, અંદરથી સપમાંથી ગંધ મારે છે, લોકોને દુર્ગંધ આવે છે, બધું જ થાય છે, પણ સુંદરીને કશી જ એની અસર નથી પડતી. કેટલી કરુણ અવસ્થા છે. મોત પચાવવું સહેલું નથી. પહેલેથી તૈયાર રહો, મોત મારું પણ આવવાનું છે, મારા સ્વજનોનું પણ આવવાનું છે, મારા મિત્રોનું પણ આવવાનું છે, મારી પત્નીનું પણ આવવાનું છે. મેં એવા કેટલાય વયોવૃદ્ધ વયસ્ક પતિઓ જોયા કે છેલ્લી ઉંમરમાં જ્યારે પત્ની એમની ચાલી જતી હોય છે અને પછી એ સમયની અંદરમાં એ લોકો ખૂણામાં બેસીને જે રડતા હોય છે, સાહેબ બહુ યાદ આવે છે. સાહેબ દીકરા અને પુત્ર વધુઓ તો ઘરમાં છે, પણ સાહેબ જે સમયમાં મને પત્નીની જરૂર હતી, મારી અંગત બધી જરૂરિયાત, સાહેબ હું મારી પુત્ર વધુને કેટલું કહી શકું? એક મર્યાદા હોય. મારી પત્નીઓ તો કહી શકું, જરા ખીચડી બનાવી આપજો ને, શીરો બનાવી આપજો ને, રોટલી જરા પોચી બનાવજો ને. સાહેબ પુત્ર વધુ, આખરમાં પુત્ર વધુ છે, સાહેબ કેમ છોડીને ચાલી ગઈ? સાહેબ આ ઉંમરમાં ભગવાને મારી પત્નીને લઈ લેવાતી હશે. હું એ સાવકોને સમજાવું કે દોસ્ત, આમાં ભગવાનને વચમાં નહીં લાવો. આમાં ભગવાન વચમાં આવતા જ નથી. શું કામ તમે જ્યારે ત્યારે ભગવાનને વચની અંદરમાં લઈ આવો છો? ચલો આ વાતને આપણે જરા વિસ્તારથી વિચારવી છે, કારણ કે બહુ લોકો મૃત્યુથી પરેશાન છે, મૃત્યુથી ડરેલા છે, ડરપોક છે. એ બધી વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.